કળયુગમાં હાજરા હજુર અને દરેકની મનોકામના પૂર્ણ કરતા મોજીલા મામાદેવની ઉત્પત્તિ અને ઇતિહાસ વિશે ખૂબ જ ઓછા લોકોને ખબર હશે। ગુજરાતમાં ઠેર ઠેર મામાદેવના મંદિર છે જ્યાં તેમની પૂજા અર્ચના થાય છે તે તમે જોયું હશે। શ્રી મામાદેવના ભક્ત ખૂબ જ મોટા પ્રમાણમાં હોય છે, પરંતુ મોટા ભાગના ભક્તોને જ શ્રી મામાદેવની ઓળખ બાબતે અને ઉત્પત્તિ વિશે જાણકારી નહીં હોય। તો આવો તેના વિશે જાણીએ। પ્રાચીન કાળની કથા અનુસાર શિવ પુરાણમાં દક્ષ પ્રજાપતિ દ્વારા યોજાયેલા મહાયજ્ઞમાં પોતાની પુત્રી સતીએ શિવજી સાથે લગ્ન કર્યા હતા। આ કારણે સતીના પિતાએ ત્યાં યોજાયેલા યજ્ઞમાં બધા દેવોને આમંત્રણ આપ્યું હતું, પરંતુ સતી અને શિવજીને આમંત્રણ નહોતું। તો પોતાને આમંત્રણ ન મળતા સતી તેનો જવાબ મેળવવા પોતાના પિતાને ત્યાં ગયા। યજ્ઞમાં આવ્યા બાદ પિતા દ્વારા અપશબ્દના વેણ સાંભળીને સતી યજ્ઞમાં પોતે બલિદાન આપી દે છે અને યજ્ઞ ભંગ કરે છે। ત્યારબાદ શિવજી સતીના વિયોગમાં સતીનો પાર્થિવ દેહ લઈને ભટકે છે। ત્યારે વિષ્ણુના સુદર્શન ચક્રના વજ્રઘાતથી સતીના 51 ભાગ થયા, જેને આપણે આજે 51 શક્તિપીઠ તરીકે ઓળખીએ છીએ। સતીના બલિદાનથી ક્રોધિત થયેલા શિવજી પોતાની જટાનો એક ભાગ તોડી નાખે છે। આ જટાનો એક ભાગ પૃથ્વી પર પડે છે અને તે જટામાંથી વીરભદ્ર નામના દેવ ઉત્પન્ન થાય છે, જેની શક્તિનું બળ મહાદેવ જેટલું હોય છે। વીરભદ્ર પોતાની ઉત્પત્તિનું કારણ જાણવા શિવજી પાસે જાય છે, ત્યારે શિવજી કહે છે, તમે જગતની રક્ષા કરો, તમે ખીજડો અથવા સમડી કે સમીના વૃક્ષમાં વાસ કરો, તમે રબારીને ત્યાં જન્મ લ્યો અને ત્યાં તમે લોકોની સેવા કરજો। આ સેવા કાર્યથી જગત તમને મામાદેવ તરીકે પૂજન કરશે। ત્યારબાદ શિવજીના કહેવાથી વીરભદ્રએ રબારીને ત્યાં જન્મ લીધો અને પોતાની સેવા ભક્તિથી તેને થોડા સમયમાં મામાદેવ તરીકે ખ્યાતિ મળી। બીજી એક જૂની પૌરાણિક કથા અનુસાર ધનુભા રબારી નામના એક વ્યક્તિના ખેતરમાં ખીજડાનું ઝાડ હતું। ધનુભા રબારીના પિતાએ કહ્યું હતું કે ખીજડાના વૃક્ષમાં મામાદેવ નિવાસ કરે છે, તેથી રોજ આ વૃક્ષની પૂજા કરવાની છે। ધનુભા ઘણીવાર રોજ રાત્રે ત્યાં ખીજડા નીચે સૂઈ જતા અને ખેતરમાં ખીજડાનું ઝાડ હતું એ ઝાડ સવારે ઉઠે ત્યારે ખેતરના બીજા છેડે હોય। ઘણા દિવસ સુધી આવું થયું। ત્યારબાદ એક દિવસની વાત છે, ધનુભા રાતે સૂતા નહીં અને અડધી રાત થઈ પછી એક વ્યક્તિ આવ્યા। આ વ્યક્તિએ તેમની પાસે બેસીને ઘણીવાર વાતો કરી। ત્યારબાદ તે વ્યક્તિ અચાનક જ ખીજડાના વૃક્ષમાં સમાઈ ગયા। આ જોઈને ધનુભા ચોંકી ગયા। આવા તો મામાદેવના કળયુગમાં કેટલાય પરછા છે અને તેઓ બધાની મનોકામના પૂર્ણ કરે છે। એક પ્રસંગ મુજબ ભરવાડના બાળકને બચાવતા વીરભદ્રનો જીવ ગયો હતો। બસ ત્યારથી જ લોકો તેમને હાજરા હજુર મામાદેવ તરીકે ઓળખતા થયા અને ત્યારથી જ તેમની પૂજા અર્ચના કરે છે। જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો